શું તમને ખબર છે શિવ પૂજાના 8 નિયમ છે જેનાથી બધા પાપ દૂર થાય છે અને આપણને મનોવાંછિત ફળ મળે છે? તો ચાલો જાણીએ. તે જાણતા પહેલાં અમારા વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. પહેલો નિયમ, દૂધ અથવા ગંગાજળથી શિવલિંગ ઉપર અભિષેક કરો. અભિષેક કરતાં ઓમ નમઃ શિવાયનો જાપ કરવો જોઈએ. બીજો નિયમ, પંચામૃતથી અભિષેક કરીને ચંદન, અક્ષત, બીલીપત્ર, ધતુરો અથવા કરેણના પીળા ફૂલ ચડાવવા જોઈએ. ત્રીજો નિયમ, ક્યારેય પણ કંકુ, હળદર, તુલસીપત્ર, નારિયેળ, લાલ ફૂલ ન ચડાવવું જોઈએ. ચોથો નિયમ, શિવજીની પૂજામાં શંખનો ઉપયોગ ન કરવો જોઈએ. પાંચમો નિયમ, શિવજીની પૂજામાં બીલીપત્રનો વિશેષ મહત્ત્વ છે, પરંતુ બીલીપત્ર તોડતી વખતે ઓમ નમઃ શિવાયનો જાપ કરવાથી વિશેષ ફળ મળશે. છઠ્ઠો નિયમ, શિવ પૂજાની સાથે પાર્વતીજી અને નંદીની પૂજા પણ જરૂર કરવી જોઈએ. સાતમો નિયમ, શિવ પૂજામાં કદમ, કેવડા અને કેતકીના ફૂલ વર્જિત છે. આઠમો નિયમ, ઘરમાં જો શિવલિંગ હોય તો તેનો આકાર અંગૂઠાના જેવડો હોવો જોઈએ. ઓમ નમઃ શિવાય.